બોલો આપણે કામ જ એવું કર્યું કે બધે તાલી પડવા માંડ્યા. તો હવે કયું કામ હતું એ જાણવા માટે બ્લોગ છેલ્લે સુધી જોવો. આ મારો ભાઈબંધ એક તો હવાના પોરમાં નાસ્તો કરીને આવ્યો નથી અને મને બેકરીએ ખેંચી ગયો. ઈ પબ ખાઈએ અને એની બાજુમાં હું હવા ખાવું. બસ પછી પબ ખાઈને અમે બહાર પૂગ્યા હતા તો બધા ક્રિકેટ રમતા હતા. મેં કીધું હાલો આપણે રમવા માંડી. બોલો હજી ક્રિકેટ રમીને જેવા ફ્રી થયા ને તો આ બધા બીજી ગેમ ચાલુ કરી. મેં કીધું હાલો આપણે રમવા માંડી. બીજું તો શું હોય, ટાઈમ પાસ ભેગો ટાઈમ પાસ. તો હવે આપણે વાત કરી મુદ્દાની કે મેં એવું કયું કામ કર્યું કે જેનાથી બધા તાલી પાડતા હતા. તો મેં એવું કંઈ કામ નહોતું કર્યું. આ મારે રીલની શૂટિંગ ચાલુ હતી. બાકી તમને ખબર તો મારા હાટું કોણ તાલી પાડતું. બસ હવે કોલેજથી છૂટી ગયા અને છૂટીને મને જેડા એકદમ દુઃખદ સમાચાર. એ સમાચાર એમ હતા કે મારા બે ભાઈબંધ મુંબઈ જાય છે પાછા. તો બસ હું અને મારો ભાઈબંધ એ બે જણાને રેલવે સ્ટેશને મૂકવા ગયા. હવે પૂગીને ટ્રેનની રાહ જોતા હતા. બસ હવે એ બેની ટ્રેન આવી ગઈ હતી. આપણે તો શું કહે હવે આવજો, બીજું શું હોય.